નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આંધ્રપ્રદેશના આંબેડકર કોનસીમા જિલ્લાના રાયવર મંડલના કોરીપાલેમ ગામમાં આજે લક્ષ્મી ગણપતિ ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગમાં 8 લોકો ઘાયલ થયા છે। અનપરથીના ધારાસભ્ય નલામી રામકૃષ્ણ રેડ્ડીએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી। તેમણે જણાવ્યું હતું કે આ વ્યવસાય છેલ્લા 75 વર્ષથી સરકારી માર્ગદર્શિકાનું પાલન કરી કાર્ય કરે છે। અમે આ મુદ્દો સરકાર સમક્ષ ઉઠાવ્યો છે અને મૃતકોના પરિવારને વળતર આપવા માટે ચર્ચા ચાલી રહી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। તેમણે કહ્યું કે આ અકસ્માતમાં કુલ 6 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 4 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે। પ્રધાનમંત્રી કાર્યાલયે સોશિયલ મીડિયા પર લખ્યું કે આંધ્રપ્રદેશના કોનસીમા જિલ્લામાં અકસ્માત થયેલા જાનહાનિ ખૂબ જ દુઃખદ છે। આ મુશ્કેલીના સમયમાં મારી સંવેદના અસરગ્રસ્ત લોકો અને તેમના પરિવારો સાથે છે। હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।